પ્રેગ્નન્સી વખતે એક માતાને સૌથી વધારે ડરાવતો પ્રશ્ન કે શું મારી ડિલિવરી નોર્મલ થશે કે સિઝેરિયન? હું છું ડૉક્ટર મોનિકા ભડિયાદરા, સર્ટિફાઈડ ગાયનેકોલોજિસ્ટ એન્ડ ગર્ભસંસ્કાર કોચ. સિઝેરિયન થવાના બહુ બધા કારણો હોઈ શકે, જેમ કે તમને પહેલેથી હોય કે મારી ડિલિવરી નોર્મલ થશે, પણ જ્યારે તમારું લેબર પેઇન ચાલી રહ્યું છે અને એ સમયે જો તમારા બાળકના ધબકારા ઓછા થઈ રહ્યા છે, જો બાળક મળ કરી જાય છે, તો એના કારણે બાળકને જોખમ રહેલું હોય છે. તો એવા કેસમાં તાત્કાલિક એવો નિર્ણય લેવો પડે છે કે આ ડિલિવરી નોર્મલ નહીં થઈ શકે, આનું સિઝેરિયન દ્વારા બાળક લેવું પડશે. એટલે માતાના અને બાળકના બંનેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમુક વાર ડૉક્ટર એવી સલાહ આપતા હોય છે કે આ ડિલિવરી આપણે સિઝેરિયન દ્વારા કરીશું. તો ડિલિવરી નોર્મલ થાય કે સિઝેરિયન થાય એ આપણા હાથની વસ્તુ હોતી નથી. બીજી વસ્તુ કે જો તમે એવું ઈચ્છતા હો કે તમારી ડિલિવરી નોર્મલ કરાવી છે, તો એના ચાન્સીસ વધારવા માટે આપણે અમુક સ્ટેપ લઈ શકીએ છીએ. જેમ કે તમારો 8મો 9મો મહિનો બેસે છે ત્યારથી લઈને તમારે અમુક સમય ફિક્સ, જેમ કે 20 થી 25 મિનિટ કે અડધી કલાક કે જ્યાં સુધી તમને સારું લાગે છે ત્યાં સુધી તમે હળવું ચાલી શકો છો. નંબર 2, તમે આ સમય દરમિયાન જેટલું બને એટલું એવા આસનો કરી શકો છો કે જેના કારણે તમારા પેલ્વિકના મસલ્સ સ્ટ્રોંગ બને. અને ત્રીજી વસ્તુ કે આ સમય દરમિયાન જેટલું તમે પ્રાણાયામ કરી શકો છો એટલા પ્રાણાયામ કરવા. આ બધી વસ્તુઓ તમને ડિલિવરી નોર્મલ થવા માટે તેને મદદરૂપ બની શકશે. જો તમને આજનો અમારો આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હોય કે મદદરૂપ બન્યો હોય, તો આવી જ ઇન્ફોર્મેશન વાળા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને ફોલો કરો. થેન્ક યુ.